આપણે રાજેશ અંકલના ઘરે આવ્યા છીએ. કિયારા, એટલે તું મને રાધાને મળવા લાવી છે? મેં તો શું, મને આવવાનો શોખ થાય છે. શું તમે પણ વર્ષાબેન, તમારા માટે જ આવી જો. થેન્ક યુ સો મચ. મારી ઈચ્છા પૂરી કરી. અરે આટલી ઉતાવળ છે નહીં કે આરામથી જઈએ છે ને. અમે આવીએ છે. હા, જલ્દી આવો. આ ઢીંગલી અને શું કામ લાવી છે? અરે પપ્પા, મારે રાજેશ પરીખના ઘરના ગણપતિના દર્શન કરવા છે, એટલા માટે. તને શું લાગે છે આટલું બધું થયા પછી રાજેશ પરીખ આપણને ઘરમાં ઘૂસવા દેશે? એટલે તો વર્ષાબેન દાળ બનાવીને લાવી છું. વાહ મારી ઢીંગલી, વાહ, શું દિમાગ છે તારું. વાહ, તો રાહ શેની જુએ છે? ચાલો. હા, ચાલો. ચાલ જલ્દી કર. જલ્દી કર. અલા ઊભી શું છે? ચાલ હવે. હા. હર્ષભાઈ, આજે તમે અને નીલા ભાભી પૂજા કરો. હા, ઓ ઠીક છે. કિયારા, ત્યાં જ ઊભી રહેજે. તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની? આટલું બધું કર્યું છતાં તને શાંતિ નથી થતી. તમે લોકો કોને પૂછીને આ ઘરમાં આવ્યા છો? તું અહીંથી નીકળે છે કે તને ધક્કો મારીને બહાર ફેંકું? ઠીક છે વર્ષાબેન, આ લોકો ઈચ્છતા નથી કે તમે રાધાને મળો. ના કિયારા, તું ઊભી રહે, હું ક્રિસ સાથે વાત કરું છું. ક્રિશ, મને માફ કરી દે. આવેશમાં આવીને મેં તમને બધાને ઘરની બહાર કાઢી મૂક્યા. મને માફ કરી દો. મહેરબાની કરીને મને રાધાને મળવા દો. વર્ષાબેન, તમે રાધાને મળી શકો છો.